હું મારા ગ્રાન્ડ મધરની દવા લેવા માટે આવ્યો હતો. એકચ્યુઅલી ટીબીનું પેશન્ટ છે, તો ટીબીની વોમિટિંગ ચાલુ થઈ ગઈ હતી, એના હિસાબે વોમિટિંગ થતી હતી. એટલે મેડમને બતાવ્યું તો ડોક્ટરે કીધું કે એને દવા લખી દીધી કે ભાઈ આપણે અલગ એંગલથી ટીબીનો કોર્સ ચાલુ કરવો પડશે. એટલે એક ઇન્જેક્શન લખ્યું છે અને 2 મેડિસિન લખી છે અને 6 મહિનાનો કોર્સ છે ટોટલ. તો અહીંયા નીચે મેડિકલમાં મેં પૂછાયું અહીં સિવિલમાં, તો એ લોકો એમ કહે છે કે ભાઈ આ દવા અહીંયા અવેલેબલ નથી, તમે મેડમને પાછા મળો. એટલે એની મેડમે એમાં કીધું કે ભાઈ તમે આ પ્રાઇવેટ મેડિકલમાં દવા લઈ લ્યો, તમને અહીંથી દવા નહીં મળે સિવિલમાં. દવા એપ્રોક્સલી 3-4 હજાર રૂપિયાની થશે, કેમ કે કોર્સ છે ને એટલા માટે. એકચ્યુઅલી એમાં એવું છે, આની પહેલા મેં દવા લીધી હતી ત્યારે કેમ કે CHC સેન્ટરમાં અને અહીંયા સિવિલમાં બી ટીબીની દવા અવેલેબલ નહોતી. પછી આપણે બહારથી એની જે ઓછા કન્ટેન્ટની જે ડોઝ આવે છે એ આપણે ચાલુ કર્યા હતા એના માટે. પછી પાછી ઉપલબ્ધ જ્યારે થઈ ગઈ હતી ત્યારે અમારે સાપરવેરા CHC સેન્ટરમાં અમને મળી ગઈ હતી દવા. એકચ્યુઅલી જે આ દવાઓ છે ને એ દવાઓ બધી હોવી જોઈએ, કેમ કે જે રેગ્યુલર જે રિક્વાયરમેન્ટ વાળી દવાઓ છે પેશન્ટને જે અત્યારે જરૂરિયાત વાળી, એ દવા તો અત્યારે સિવિલ હોસ્પિટલમાં અને CHC સેન્ટરમાં બધી હોવી જોઈએ, જેથી કરીને જે બધા પેશન્ટ છે એ બધા હેરાન ન થાય. કેમ કે જે કેપેબલ વ્યક્તિ છે એ તો પ્રાઇવેટ મેડિકલમાં બી દવા લઈ શકશે, પણ જે નોન કેપેબલ છે એ પછી કેવી રીતે દવા લઈ શકે. આજ મારો જ દાખલો કહ્યો કે 4000 રૂપિયાની દવા કીધી, તો હું ડાયરેક્ટ મારી પાસે એટલા પૈસા બી ના હોય કે હું 4000 રૂપિયાની દવા લઈ લઉં. આ સુવિધા મેડિકલ સ્ટોરને સિવિલ હોસ્પિટલને 2006માં ટેન્ડરની પ્રક્રિયા કરી અને એને ફાળવવામાં આવ્યો હતો. એ ટેન્ડરની પ્રક્રિયામાં શરતોને આધીન એને આપવામાં આવ્યો હતો. એમાં શરત પહેલી એક જ હતી, 3 વર્ષ પછી આ ટેન્ડર છે ઓટોમેટિક રદ થઈ જશે, ફરીથી કોઈ રિન્યુ નહીં થાય તો પછી બીજી કોઈ પ્રક્રિયા નહીં થઈ શકે અને એક્સટેન્શન કોઈ પ્રકાર નહીં આપવામાં આવે. એ પછી સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ બધા ભેગા થઈને એને પાછું એક ટાઈમ આપ્યો અને મૌખિક રીતે ચલાવવાની કોશિશ છે. સામાન્ય રીતે ટેન્ડર ગુજરાત રાજ્યમાં કે ભારતમાં કોઈ પણ ટેન્ડરની પ્રક્રિયા થતી હોય તો મૌખિક સૂચનાના આધારે કોઈ ટેન્ડર પાછું રિન્યુ થઈ શકે નહીં. પણ આ સુવિધાનું ટેન્ડર છે, રાજકીય આગેવાનોના ઓઠા નીચળ ચાલતું હોય અને ભાજપના આગેવાનોના કુટુંબનું હોય, એટલે એને બેનિફિટ અપાવવા માટે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ નિયમોને નેવે મૂકી અને મૌખિક સૂચનાઓ આ લોકોની છે ચીફ અને ગુજરાત આરોગ્ય કમિશનની એમ ચલાવી અને આ ટેન્ડર અત્યાર સુધી ખોટી ગેરકાયદે ચલાવવામાં આવ્યો છે. અમે લોકો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લોકોએ આવા ભાજપના મળતિયાઓની સાથે જે કૌભાંડો ભાજપના મળતિયાઓની રહેબરી ટેન્ડર આ કહેવાય છે છગનભાઈ કથિરિયા, એટલે વલ્લભભાઈ કથિરિયાના સગા નાના ભાઈ છે. વલ્લભભાઈની પોતાની એક રાજકીય છાપ અને વલ્લભભાઈ પોતે પણ એક સંસદ સભ્ય શ્રી રહ્યા છે. એટલે આ તંત્ર છે એ ભાજપના ઓથા નીચળ આ લોકોને મદદરૂપ થઈ ગયું છે, ગેરકાયદેસર ચાલે છે. નિયમો ટેન્ડરના પૂરા થઈ ગયા છતાં પણ અત્યારે આ ટેન્ડર ખોટી રીતે ચાલુ છે. અને છેલ્લે હમણાં આરોગ્ય મંત્રી શ્રી આવ્યા રાજકોટ, એમને પણ જોઈને અમારી રજૂઆત હતી, એમને પણ એ સ્વીકારી કે આ ખોટું છે, ગેરકાયદેસર ચાલે છે. એટલે એવું સૂચના કડક આપી છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને કે આ તાત્કાલિક બંધ કરવું જોઈએ. પણ આ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના ફૂટેલા અધિકારીઓ જે મદદ ગેરકાયદેસર કરવાની કોશિશ કરી રહ્યા હતા, એ પૈકીના એક ડૉક્ટર મહેન્દ્ર ચાવડા ઓચિંતા જાગૃત થયા અને એને મેદાનમાં આવવું પડ્યું અને એને સુપ્રિન્ટેન્ડન્ટને મિસગાઈડ કરવાની કોશિશ કરી કે ટેન્ડરની પ્રક્રિયાના નિયમો મુજબ આપણે કામગીરી કરી શકાય. હવે જેનાનું ટેન્ડર ચાલુ જ નથી તો ક્યાં નિયમો લાગુ પડે એવું સંજયભાઈ લાખાણીએ સીધું પૂછતા એ ખોટા બાના કવડા મહિના 3 મહિનાનો સમય ગેરકાયદેસર આપવાની વાત છે. આ કોઈ પ્રકારે ચલાવી લેવાય નહીં. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિવાળા આની સામે આંદોલન કરશે. આ મેડિકલ સ્ટોર છે એ આપણા વલ્લભભાઈ કથિરિયા, ભૂતપૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રીના સગા નાના ભાઈનું હોય. એને રહેમ દ્રષ્ટિ નીચે પણ મોનાલીબેન માકડીયા આવ્યા પછી તેને ખરેખર આ વસ્તુને ઉજાગર કરી ને મોનાલીબેનને કારણે આ ટેન્ડર એની રીટેન્ડર કરવાની પ્રોસેસ કરી. પણ જ્યારે ઋષિકેશભાઈએ જોયું કે આની અંદર તો આપણો આટલો સરસ મેડિકલ સ્ટોર છે તો બીજા કોઈ પ્રાઇવેટ મેડિકલ સ્ટોરની જરૂર નથી, એટલે એની સૂચના આપી દીધી. એટલે ત્યારબાદ હું પછી રૂબરૂ ગયો કે મેડમ તમને આ મૌખિક સૂચના છે તો એની અમલવારી કેવી રીતના કરશો. એટલે કે અમારી રોગી કલ્યાણ સમિતિ છે, એ રોગી કલ્યાણ સમિતિમાં અમે લોકો જે છે એનું મિનિટ્સ ઓફ બુક હોય, એ મિનિટ્સ બુકની મારી પાસે કોપી આવી ગઈ છે, એના આધારે હવે અમે એને નોટિસ આપશું. એટલે મેં પૂછ્યું કે મેડમ એ નોટિસમાં તમે ડ્યુરેશન કેટલું આપશો? તો મહેન્દ્ર ચાવડા ડોક્ટર જે ભૂતપૂર્વ આરએમઓ છે અને અત્યારે તો એકાઉન્ટ ઓફિસર છે, ડોક્ટર છે તો પણ આ એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરે છે. તો એનું કહેવાનું એમ થયું કે 3 મહિનાનો સમય. એટલે મેં કીધું સાહેબ 3 મહિનાનો સમય કઈ રીતે આપી શકાય? તો કે જૂના ટેન્ડરમાં, મેં ટેન્ડર 2009માં પૂરું થઈ ગયું, તો ટેન્ડરની જે આવડતા છે તો ઓલરેડી પૂરી થઈ ગઈ. તો તમે 3 મહિનાનો સમય ક્યાં માટે એને બચાવવા માટે આપો છો? પણ એના ટેન્ડર ચાલુ છે. મેં ટેન્ડર ચાલુ હોય તો મને કોપી આપો. એટલે ગેરકાયદેસર રીતે મદદ કરવા માટે થઈ ને મહેન્દ્ર ચાવડા, જેનો કોઈ આમાં રોલ જ નથી, એનું એકાઉન્ટ છે, દવા લેવા બહાર આવવું પડે છે. પ્લસ ડોક્ટર અત્યારે અમુક 5-6 ડોક્ટર એવા છે કે જે લોકો ડોક્ટર છે પણ એ પ્રેક્ટિસ કરે છે આની બુક્સની. જેવી રીતના મહેન્દ્ર ચાવડા કીધું તો એકાઉન્ટ છે, નથવાણી સાહેબ છે તો એ બીજા છે, રોય સાહેબ છે
તો એ બધા જે ડોક્ટર આમ કે ડોક્ટરની હજત છે અને ડોક્ટરને બીજા કામ સોંપવામાં આવે છે. તો એના કારણે ને બીજું દવા છે એ દવા આપણા મેડિકલ સ્ટોરમાં અવેલેબલ ન થતી, કારણ કે ઓર્ડર ના આપે. જો ન્યાય દવા મળી જાય તો અહીં લેવા કોણ આવે? એટલે ખાસ આને પ્રોત્સાહન આપવા માટે થઈને આપણા મેડિકલ સ્ટોરની અંદર દવાની અવેલેબિલિટી હોતી નથી. સ્ટોર છે એનું 2015ની અંદર કંઈક ટેન્ડર થયેલું હતું, ત્યારે હું અહીંયા હતો નહીં. મેં અત્યારે માહિતી લીધી છે અને આપ સૌને ખ્યાલ છે એ રીતે કે હેલ્થ મિનિસ્ટર શ્રીના ધ્યાનમાં આવતા અમને એમની સૂચના મળેલી છે કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે એમને ખાલી કરાવો. એટલે અમે એ મેડિકલ સ્ટોરને નોટિસ પાઠવી દીધેલી છે અને એ ટૂંક સમયની અંદર મેડિકલ સ્ટોર ખાલી થઈ જશે અને અમે એને જનઔષધિ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોરને સોંપી દઈશું. મારી પાસે સેન્ટ્રલ મેડિકલ સ્ટોરની અંદર એક મેડિકલ ઓફિસર ઉપરાંત બીજા 16 ફાર્માસિસ્ટ મેં મૂકેલા છે કે જે લોકો આ સ્ટોક મેન્ટેન કરી રહ્યા છે. જ્યારે પણ સ્ટોક ખલાસ થાય અથવા તો કોઈ એવી દવા હોય કે જે એમડીની અંદર ઉપલબ્ધ ન હોય ત્યારે એ લોકો જ્યારે જાણ કરે ત્યારે હોસ્પિટલ છે એવા બીપીએલ દર્દીઓ કે જે કોઈ હોય એને આરકેએસમાંથી ખરીદીને ફ્રી સપ્લાય આપે છે. મારી પાસે ધારો કે ગાંધીનગરની અંદર જીએમએસએલની અંદર કેટલી દવા છે તો ઓનલાઈન હું અહીં બેઠા બેઠા જોઈ શકું છું. એટલે સંકલનનો કોઈ અભાવ નથી. આવતી નથી એવું કહી શકાય. બની શકે કે ક્યારેક એ દવાનો સ્ટોક અવેલેબલ સેન્ટ્રલમાં જ ન હોય તો આપણા સુધી ન પહોંચતો હોય તો સિવિલ હોસ્પિટલ એમને આરકેએસમાંથી ખરીદીને પહોંચાડે છે. મોટા ભાગની દવાઓ જે ઈડીએલની અંદર સમાવેશ થયેલો છે 700 દવાનો, એમાંથી આપણે 80% દવાઓ ઉપલબ્ધ છે. બાકીની જે ન હોય તો આપણે ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.